મિત્રો લગભગ રાતના 12 વાગી ગયા છે અને કિશોર ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ અને તેમના ટીચર્સ હજી પણ સ્ટુડન્ટ જોડે ડિફિકલ્ટી સોલ્વ કરી રહ્યા છે. તો ચલો આજે આપણે સીધા જ એમના ક્લાસમાં જઈને મળીએ. આઈએ સર હવે થાક્યા નથી ને બધા? કેવી ચાલે છે બોર્ડની તૈયારી? રાત્રે 12 વાગ્યા સુધી ભણવાની મજા તો આવે ને બધાને? અમે તે કિશોર સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ શું માને છે કે किशोर स्टूडेंट में अगर जीतना है तो बातों से नहीं रातों से और नींद से लड़ना पड़ता है. क्या बात सही बात? ऑनलाइन तो जाओ हम पे वाले जाए ना खूब सरस हमारे हिल बनी रही भाई અને અહીંયા લોકો નોંધ લે કે રાત્રે 12 વાગ્યા સુધી સારા વર્ષની ઇન્સ્ટિટ્યૂટમાં ભણો છો. खूब सरस બધા હાથ જોડો અને ધ્યાન કરો. ખબર પડે દાખલામાં ઓકે અમારા આપણે સાઈન આવી છે ખબર પડે દાખલામાં તો કેમ કરવાનું ના ખબર પડે તો આમ કરવાનું. સર જે 10મા ધોરણના બોર્ડની તૈયારી કરતા હોય ગુજરાતના વિદ્યાર્થીઓ એમને તમે અત્યારે હવે છેલ્લે શું મેસેજ આપશો? પહેલો તો મેસેજ એ કે તમારા શિક્ષકો એવા હોવા જોઈએ તમે જ્યારે પણ ડાઉટ પૂછો ત્યારે શીખવાડવા તૈયાર હોય અને શિક્ષકો જોડે તમે જેટલું ના આવડતું એ વસ્તુ છેલ્લા જ્યારે શીખી શકો એ જ શિક્ષકો તમને જીતાડી શકે. કિશોર ઇન્સ્ટિટ્યૂટમાં છેલ્લા વર્ષોથી જે ગુજરાતના બધા રેકોર્ડ તોડે છે એનું કારણ એ છે કે દિવસો તો બાળક જ્યારે શીખવું એટલે શીખે પણ રાત્રે બાળકની સાથે એના શિક્ષકો જાગે 12 વાગ્યા સુધી એમને લાગે કે એકલા નથી એની સાથે કંપની મળે જાગવાની આદત પડે અને વાલીઓ નિશ્ચિંત થઈ જાય પરિણામ માટે એ વિશ્વાસ અપાવવા માટે ઇન્સ્ટિટ્યૂટ રાત્રે 12 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ શીખવાડે છે. ઓકે, તો બધા જ બોર્ડના તૈયારી કરતા હોય વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. તમને જ્યાં અમે ડિસ્ટર્બ નહીં કરીએ. ઓલ ધ બેસ્ટ અને કન્ટિન્યુ કરો તો આપણું. થેન્ક યુ.